હલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવશું છાશનો મસાલો. એના માટે આ જીરું લઈ લીધું છે, એને આપણે આ લોઢીમાં શેકી લેશું અને એના પછી આપણે આ અજમો શેકી લેશું. ધીમા તાપે આ સરસ શેકી લેશું. સેજ પણ કાળું થવા દેવાનું નથી. સેજ અમથું સુગંધ આવે એટલે બંધ કરી દેવાનું ગેસ. હવે આના પછી અજમો શેકી લેશું. હવે આ અજમો શેકી લેશું. અજમો મિક્સરમાં ખાનામાં નાખી દીધો છે. હવે નાખશું જીરું અને એની અંદર આ તીખા અને સંચળ એ બંને એમાં નાખી દઈશું. અને હવે એની અંદર નાખશું સિંધાલું. આ સિંધાલું મીઠું છે. હવે આ મિક્સરમાં ક્રશ કરી લેશું. સરસ ક્રશ થઈ ગયું છે. હવે આપણે ચાળી અને એક ડબ્બીમાં ભરી લેશું. તો ટેસ્ટી છાશનો મસાલો રેડી છે. હવે આપણે એને એક એરટાઈટ આવી ડબ્બી છે એની અંદર ભરી લેશું. તો આવી ડબ્બીમાં આપણે ભરી લીધો છે. હવે આપણે એનું આ રીતનું ઢાંકણ હોય એવી ડબ્બીમાં ભરી લેવાનું. હજુ પણ આપણે 2 ડબ્બી ભરાશે. તો તમે છાશનો મસાલો આ જ રીતે બનાવો છો કે કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.